દસાડા તાલુકા પંચાયતની બેઠક પર અનુસૂચિત જનજાતિની અનામત ફાળવતા ગ્રામજનોમાં રોષ, ન્યાય માટે હાઈકોર્ટના શરણે જવા કર્યો નિર્ણય। ચૂંટણી પંચ દ્વારા દસાડા ગામની તાલુકા પંચાયત સભ્યની બેઠક પર અનુસૂચિત જનજાતિ માટેની અનામત ફાળવવામાં આવેલ છે, ત્યારે હાલમાં દસાડા ગામમાં કોઈપણ અનુસૂચિત જનજાતિના નાગરિકો વસવાટ કરતા નથી। આ બેઠક પર એસટી અનામત ફાળવવાથી ઊભા થતા સંજોગો અને તેના સંદર્ભમાં ગ્રામજનોના મંતવ્યો અને આગળની કાર્યવાહી બાબતે યોગ્ય નિર્ણય લઈ દસાડા પ્રાંત અધિકારી મિલન રાવને રજૂઆત કરવા અને ચૂંટણી પંચ લાગતા વળગતા અધિકારીઓને પણ જાણ કરવામાં આવી। આ તકે દસાડાના જાગૃત કાર્યકર્તાઓ શહેજાદ મલિક, જાવેદભાઈ ઠેબા, અબ્દુલભાઈ કુરેશીએ ગામના તમામ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી। દસાડા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન ટીડી સોલંકી, ઉપસરપંચ ફારૂક મલિક, જાગૃત કાર્યકર્તા બશીર મલિક અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ટાઈમ પર તમને કહું છું, જો આપણી મહેનત કરવા છતાંય આપણે હાઈકોર્ટની અંદર આ રોટેશનને ચેલેન્જ કરીએ છીએ અને જો આપણને ન્યાય ના મળે ને તો હું તમને ફરીથી કહું છું કે ગામ હાથીનો પગ કહેવાય, બરાબર છે। ગામ એકત્રિત રહેશે ને તો તમને કહું છું બધું થશે। જો ગામ એકત્રિત થઈને કહી દે કે બહિષ્કાર, તો તમને લાગે છે કે અહીંયા આદિવાસી ચૂંટાઈ જશે? ના જશે ના। ગામ નક્કી કરે ને ગામ હાથીનો પગ કહેવાય। હું તમને હજુ કહું છું, આ ગામની અંદર આ ગામનો કોઈ આગેવાન મોટો નથી, આ ગામનો કોઈ કાર્યકર્તા મોટો નથી, આ ગામના મતદારો મોટા છે ને ગામ એકત્રિત થશે અને ગામ નક્કી કરશે કે ના ભાઈ અમારી ઉપર કોઈ ચૂંટણી પંચ થોપી બેસાડે ને એમની પાછળ અમારે ઘેટા બકરા જેવી રીતે ચાલવાનું નથી। તો હું તમને ચોક્કસપણે તમને હું વિશ્વાસ સાથે કહું છું કે આવનારી તાલુકા પંચાયતની સીટ બદલાશે, બદલાશે ને બદલાશે, બરાબર છે। તમે એક વાત યાદ રાખજો, અમે હજુ ફરીથી બધા પાર્ટીના આગેવાનોને મળીશું, બધાને જઈને અમે અપીલ કરીશું ગામ હિત પ્રથમ રાખો। આ વાત લઈને તો એમની વચ્ચે જશું, એમની વચમાં જવાના છે। પુરાવા આપણી પાસે છે, એનાથી વિશેષ આપણા ગામમાં વિશેષ ગ્રામ સભા સરપંચે બોલાવી છે, એનો ઠરાવ પણ એ પુરાવો છે। ગામ લોકોની સહીઓ થશે એ પણ પુરાવા છે। આ બધા પુરાવા લઈ અને આપણે હાઈકોર્ટની સમક્ષ જાશું, આપણે ન્યાય માંગશું। આ બધું જ કાનૂની પ્રક્રિયા આપણે કરશું, પણ તે છતાં કાનૂની પ્રક્રિયા ના મળે તો આ ગામની તૈયારી એવી હોવી જોઈએ કે આપણે રોડ પર પણ આવવું પડશે। એના માટે આપણે રોડ પર આવવું પડશે, ગામને એક થવું પડશે અને આ લડીને આપણે લડવું પડશે, કારણ કે આ દસાડા ગામ સાથે અન્યાય થઈ રહ્યો છે। આદિવાસી ના હોવા છતાં આદિવાસી સીટ આપણને આપવામાં આવી છે, તો આપણે કાનૂની પ્રક્રિયા બી લડવી પડશે અને રોડ ઉપર પણ આવવું પડશે। એના માટે ગામનો સાથ સહકાર જરૂરી છે। આપણી સાથે આગેવાન તમામ પાર્ટીના આગેવાનો છે, એનાથી વિશેષ આપણી પંચાયતની આખી બોડી આપણી સાથે છે, તો આપણે બધા સૌ ભેગા મળી અને આ લડીને આગળ વધારશું। વધુમાં ના કહેતા આગેવાનો બેઠા છે, આપણે એમની સલાહ સૂચન લઈએ। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર। સાથીઓ, ગુજરાત રાજ્યનું જે ચૂંટણી આયોગ છે એ ચૂંટણી આયોગ દ્વારા તાલુકા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી એનો આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પંચાયતમાં એક વિવાદ સામે આવ્યો છે અને એ વિવાદ કંઈક એવા પ્રકારનો છે કે દસાડા તાલુકાનું જે 3 નંબરની સીટ છે તાલુકા પંચાયતની, એ દસાડા તાલુકા પંચાયતની 3 નંબરની સીટને અનુસૂચિત જનજાતિ અનામત તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં વિવાદ એ છે કે એ આખા મત વિસ્તારની અંદર જે 3 નંબરની સીટ છે એના લગભગ 7,200થી વધારે મતદાતાઓ છે, પરંતુ આ જે સીટ છે આ સીટની અંદર કોઈ અનુસૂચિત જનજાતિના લોકો પરંપરાગત રીતે રહેતા નથી અને આ બાબતે ખૂબ મોટો અસંતોષ બહાર આવ્યો છે। થોડા દિવસો પહેલાં દસાડા જે 3 નંબરની સીટ છે એની દસાડાની જે ગ્રામ પંચાયત છે એની બેઠક બોલાવવામાં આવી અને ગ્રામ પંચાયતના સર્વાનુમતે ઠરાવ કરીને કહેવામાં આવ્યું કે રાજ્ય ચૂંટણી પંચને આપણે આ અંગે પોતાનો વાંધો વ્યક્ત કરશે કે આ વિસ્તારની અંદર કોઈ અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ નથી કરતા અને જો એને અનુસૂચિત જનજાતિ જાહેર કરવામાં આવી છે તો આમાં કંઈક ફેરફાર કરવામાં આવે। અને આ બાબતે દસાડા ગામના જાગૃત લોકો, પંચાયતના સદસ્યો અને બાકીની તમામ
જે સામાન્ય મતદાતાઓ છે એ તમામે સાથે મળીને ઠરાવની અંદર પોતાની સહમતિ બતાવી છે. જો રાજ્ય ચૂંટણી પંચ આ બાબતે કોઈ ફેરફાર નહીં કરે અથવા તો અનામતની જે બેઠકોની ફાળવણી કરી છે એમાં કોઈ તબદીલી નહીં કરે તો ન છૂટકે એમને હાઈકોર્ટની અંદર જવું પડશે અને એના માટેની તૈયારી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દસાડાની 3 નંબરની સીટનો જે વિવાદ છે એ વિવાદની અંદર આમ આદમી પાર્ટી લોકોની સાથે છે, એમની સાથે છે, એમને સમર્થન આપશે અને એમને ન્યાય મળે એ માટે આમ આદમી પાર્ટી એમની સાથે છે. દસાડા ગ્રામ પંચાયત તરફથી જે ગ્રામ સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું દસાડાના સરપંચ અને એમની બોડીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વાત છે બંધારણની, કારણ કે આપણે બંધારણ ઉપર જવાનું છે. ચૂંટણી આવશે, ચૂંટણી જશે, સમય આવે ત્યારે રણના મેદાન પર પણ આપણે બધા સામે આવશું. આજે તમે જુઓ, છેલ્લા 1956 ની અંદર જ્યારે 2 વાતો આપીશું આપને, બંધારણ ઉપર ખાલી અને સીટના ઉપર, જે આજે બંધારણની અંદર વિધાનસભા દસાડા 60, પહેલા જિલ્લા પંચાયત દસાડા હતી, જે મારા અનુભવ પ્રમાણે પહેલા 7 હતી, પણ ત્યાં ફારૂક ખંજીના કહ્યા પ્રમાણે હવે 5 છે. પ્રણામ, નમસ્કાર. હવે 2-3 દિવસ પહેલા જાવેદભાઈ શહેજાદ ખાનજી આવ્યા, ફોન આવ્યો મારા ઉપર કે આપણે આના માટે શું કરશું, આજે એસટીની સીટ આવી છે એના માટે. તો મેં કીધું કે ભાઈ જ્યાં ગ્રામ પંચાયતની તમારે જ્યાં જરૂર પડે ત્યાં ગ્રામ પંચાયત તમારી સાથે ખભે ખભો મિલાઈને ઊભી છે. પછી ત્યાંથી જ તલાટીશ્રીને સૂચના આપી દીધી મેં કે ભાઈ આપણે અહીંયા દસાડાની અંદર ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. તો રવિવારનો દિવસ રાખ્યો હતો, પણ પછી રવિવારે અનુકૂળતા ના આવતા પછી સોમવારે કે આપણે રાખશું. એટલે સોમવારના દિવસે આપ અહીંયા 17 કાકાના ચોકમાં આપણે ગ્રામ સભાનું આયોજન કર્યું છે. એટલે હું ગ્રામ પંચાયત વતી સર્વેને આવકારું છું. આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ. પછી માનો કે દાખલા તરીકે બંધારણની અંદર એવી જોગવાઈ છે કે ભાઈ જે આ સીટોની ફાળવણી થાય છે, હવે અહીંયા આપણે એસટીનું એક પણ ઘર નથી. ઘર હતા પણ એ તો નોકરી કરવા માટે આવ્યા હતા.